જય શ્રી કૃષ્ણ સ્ટુડન્ટ્સ. હવે આજે આપણે આગળનો ટૉપિક શીખીશું. એમાં કોઈ એક ચોક્કસ ઘટક ફોર એક્ઝામ્પલ એ ઘટક સ્મોલ એ, સ્મોલ બી, સ્મોલ સી અથવા તો સ્મોલ ડી હોય, તે ગણ એનો સભ્ય છે કે નથી એ આપણે નક્કી કરતાં શીખવાનું છે. સૌથી પહેલાં તો કોઈ પણ ગણ હોય તો એને સંકેતમાં કેપિટલ અક્ષર કેપિટલ એ, કેપિટલ બી, કેપિટલ સી અપ ટુ કેપિટલ એક્સ વાય ઝેડથી દર્શાવી શકાય છે. અને એના જે સભ્યો છે, ભાઈ કોઈ ગણ આપેલો હોય તો એના સભ્યોને સ્મોલ એ, સ્મોલ બી, સ્મોલ સી અને સ્મોલ ડી અને ત્યાંથી લઈને સ્મોલ એક્સ વાય ઝેડ એનાથી દર્શાવી શકાય છે. અથવા તો વાસ્તવિક સંખ્યાઓ હોય તો એને સંખ્યાની રીતે 1 2 3 -1 -2 -3થી પણ દર્શાવાય. બરાબર. હવે સમજી લો કે સ્મોલ એ ગણ એનો ઘટક હોય તો એને આ રીતે દર્શાવાય કે સ્મોલ એ બિલોંગ્સ ટુ એ, એટલે કે સ્મોલ એ ગણ એનો ઘટક છે એવું કહી શકાય. આટલું જે સૂત્ર છે સ્મોલ એ બિલોંગ્સ ટુ એનો અર્થ થાય કે સ્મોલ એ ગણ એનો ઘટક છે. અને જો સ્મોલ બી એ ગણ એનો ઘટક ન હોય તો કોઈ એક એવો ઘટક છે જે ગણ એમાં આવેલો નથી તો એને આ રીતે દર્શાવાય સ્મોલ બી નોટ બિલોંગ્સ ટુ એ. બરાબર. સ્મોલ બી નોટ બિલોંગ્સ ટુ એ આ રીતે દર્શાવાય. એટલે કે એનો અર્થ એ થાય ગુજરાતીમાં સ્મોલ બી એ ગણ એનો ઘટક નથી. આપણે એક્સરસાઇઝના પ્રશ્ન નંબર 2 પરથી આ કોન્સેપ્ટને વધારે સારી રીતે સમજીએ. અહીંયા તમને પ્રશ્ન 2માં આપેલું છે, ગણ એ આપેલો છે જેમાં ઘટક છે ગણ એના ઘટક 1 2 3 4 5 6. એટલે કે આના પરથી કહી શકાય કે 1થી 6ની જે સંખ્યાઓ છે એ બધી જ સંખ્યાઓ ગણ એના સભ્યો છે. પણ એને સંકેતથી દર્શાવવા માટે આપણને અલગ અલગ ખાલી જગ્યા આપેલી છે. ખાલી જગ્યામાં આપણે બિલોંગ્સ ટુ અથવા તો નોટ બિલોંગ્સ ટુ લખવાનું છે. સૌથી પહેલાં જોઈએ 5 ખાલી જગ્યા એ, તો 5 એ ગણ એનો સભ્ય છે માટે અહીંયા લખી શકાય 5 બિલોંગ્સ ટુ એ. આ રીતે દર્શાવાય 5 બિલોંગ્સ ટુ એ. ત્યાર પછી બીજો આંકડો છે 8. બરાબર. તો તમે ધ્યાનથી જુઓ 1થી 6માં 8 ક્યાંય આવતા નથી માટે 8 માટે લખી શકાય 8 નોટ બિલોંગ્સ ટુ એ. બરાબર. બિલોંગ્સ ટુની નિશાની કરીને આપણે એની ઉપર લીટો દોરી દઈએ એટલે નોટ બિલોંગ્સ ટુ થઈ જાય. હવે છે આંકડો 0. તો 0 પણ 1થી 6માં ક્યાંય આવતો નથી એટલે 0 માટે પણ લખી શકાય 0 નોટ બિલોંગ્સ ટુ એ. ત્યાર પછી આવે છે ચોથા નંબર પર 4. તો ધ્યાનથી જુઓ અહીંયા 1થી 6માં 4 આવેલો છે. બરાબર. આ જે છે એ 4 છે માટે 4 માટે લખી શકાય 4 બિલોંગ્સ ટુ એ. કેમ કે 4 એ ગણ એનો સભ્ય છે માટે 4 બિલોંગ્સ ટુ એ એવું લખી શકાય. ત્યાર પછી છે 2. તો ધ્યાનથી જુઓ અહીંયા 2 પણ આપેલો છે આપણને. 2 છે માટે 2 એ ગણ એનો સભ્ય છે માટે 2 અને એની વચ્ચે લખી શકાય 2 બિલોંગ્સ ટુ એ. એટલે કે 2 એ ગણ એનો સભ્ય છે. એ જ પ્રમાણે અહીંયા છે 10. તો જુઓ 10 એ 1થી 6માં આવેલો નથી. બરાબર. 1થી 6ની સંખ્યામાં 10 ક્યાંય દેખાતા નથી માટે 10 નોટ બિલોંગ્સ ટુ એ. આ રીતે સંકેતની નિશાનીથી આપણે દર્શાવી શકીએ કે કયા કયા સભ્ય એ ગણ એમાં આવેલા છે અને કયા કયા સભ્ય એ ગણ એમાં આવેલા નથી. હવે આગળનો કોન્સેપ્ટ આપણે શીખીશું કે ગણ દર્શાવવાની અમુક રીતો, જેમાં એક તો યાદીની રીત છે અને બીજી રીત છે ગુણધર્મની રીત. તો ગણને દર્શાવવાની રીત. ગણના ઘટકોને યાદી બનાવીને તેમની વચ્ચે અલ્પવિરામ મૂકીને પરંતુ પુનરાવર્તન કર્યા વિના ધનુષ કૌંસમાં મુકાય છે, જેમાં ક્રમનું મહત્ત્વ નથી, ક્રમમાં ફેરફાર થઈ શકે. બરાબર. એટલે અહીંયા કહેવા એ માંગે છે કે જ્યારે પણ તમને કોઈ શરત આપેલી હોય, કોઈ સમજી લો કે ગુણધર્મ આપેલો હોય, એના પરથી તમારે જો યાદી બનાવી હોય, ફોર એક્ઝામ્પલ કોઈ એક ધોરણ 11માં ભણતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓની સંખ્યા, તો છોકરાઓ અને છોકરીઓની સંખ્યા આ છે ક્લાસ એ, એમાં છોકરાઓ છે 13 અને છોકરીઓ છે 14. તો આપણે અહીંયા લખી શકીએ કે ગણ એ ક્લાસ એ બરાબર 13 છોકરા અને 14 છોકરી. આ રીતે ક્લાસ એનો
જે છે એ યાદીની રીતે આપણે ગણની રીતે એને દર્શાવી શકીએ. બરાબર. હવે આવે છે પછી બીજી એક વાત કે જ્યારે પણ તમે યાદીની રીતે દર્શાવો ને ત્યારે તમે જે કોઈ પણ સંખ્યાઓ દર્શાવો, ફોર એક્ઝામ્પલ 1 થી 5 વચ્ચેની ધન વાસ્તવિક સંખ્યા, તો 1 થી 5 વચ્ચેની ધન વાસ્તવિક સંખ્યા છે એટલે એમાં 1 અને 5 ને આવે, પણ એની વચ્ચેની એટલે કે 2, 3 ને 4 આવે. બરાબર. દરેકમાં 2 અને 3 વચ્ચે અલ્પવિરામ, 3 ને 4 વચ્ચે અલ્પવિરામ આવશે. પાછું 2, 3, 4 એ ધનુષ કૌંસમાં આવશે. અને આ જે આંકડા છે એનું પુનરાવર્તન ના થાય, એટલે કે 2, 2, 3, 3, 4, 4 એવી રીતે લખી શકાય નહીં. ક્રમ ઉલટા સુલટી થઈ શકે. 2, 3, 4ની જગ્યાએ આપણે અહીંયા 3, 4, 2 અથવા તો 4, 3, 2 અથવા તો 3, 2, 4 એવી રીતે પણ લખી શકીએ. તો આ થઈ યાદીની રીત. પણ યાદીની રીત બતાવવા માટે ગુણધર્મની જરૂર પડે. કોઈ એક ચોક્કસ શરત કે કોઈ એક ગુણધર્મથી આપણે યાદીની રીતે ગણ બનાવી શકીએ. હવે અહીંયા આપણે જોઈએ કે ગુણધર્મ એટલે શું. તો ગુણધર્મની રીત, આ રીતમાં બધા ઘટક એક સમાન ગુણધર્મનું પાલન કરે છે. એટલે કે ગુણધર્મની રીતમાં જેટલા પણ ગણના સભ્યો હશે એ બધા કોઈ એક ચોક્કસ ગુણધર્મનું પાલન કરે. અને જો કોઈ પણ એક પણ ઘટક જો ગુણધર્મનું પાલન ન કરતો હોય તો તે ગણમાં હોતો જ નથી. જેમ કે A બરાબર 1, 2, 3, 4 એને ગુણધર્મની રીતે તમારે દર્શાવવું હોય, આ યાદીની રીત થઈ, તો અહીંયા લખવું પડે x જ્યાં, આ જે નિશાની છે જ્યાં, એટલે કે x એ એવો x છે. આનો અર્થ એ થયો કે x એટલે કે આમાં જે ઘટકો છે એના માટેની નિશાની કે શરત. x એ એવો x છે કે જે 5થી નાની પ્રાકૃતિક સંખ્યાઓ છે. એટલે કે અહીંયા જે 1, 2, 3, 4 છે ને એ બધાને કોમનલી x ધારેલા છે. અને આ બધા જ માટે એવું કહી શકાય ને કે 5થી નાની પ્રાકૃતિક સંખ્યા છે. તમે એકને x લો, બરાબર, તો 1 એ 5થી નાનો છે, 2 પણ 5થી નાનો, 3 પણ 5થી નાનો અને 4 પણ 5થી નાનો. એટલે કે 1, 2, 3, 4 ત્રણે ત્રણે x ધારીને x એ 5થી નાની પ્રાકૃતિક સંખ્યા છે. આ થયું ગુણધર્મની રીત. આના પરથી યાદીની રીત તો આવશે 1, 2, 3, 4. યાદીની રીત પરથી તમે ગુણધર્મની રીત લખી શકો અને ગુણધર્મની રીત પરથી તમે યાદીની રીત પ્રમાણે ગણ બનાવી શકો કે લખી શકો. બરાબર. છગડિયા કૌંસમાં શબ્દોથી અથવા તો કોઈ એક ચોક્કસ નિયમથી અથવા તો આપેલી શરતોથી અથવા તો સાદા વાક્યમાં ગુણધર્મની રીત દર્શાવી શકાય છે. બરાબર. હવે આપણે એક્સરસાઇઝ કરીને એનો અભ્યાસ કરીએ. તો અહીંયા સૌથી પહેલાં ધ્યાનથી જુઓ. પ્રશ્ન 3 છે કે નીચેના ગણને યાદીની રીતે લખો. એમાં પહેલું છે x જ્યાં x એટલે કે અહીંયા વચ્ચે -3 x 7. એમાં x એ કોઈક એવી સંખ્યા છે કે જે પૂર્ણાંક છે. બરાબર. અહીંયા -3 ને 7ની વચ્ચે x એ એવી સંખ્યા છે, x જ્યાં x એ પૂર્ણાંક છે. તો જુઓ અહીંયા લેસ ધેનની નિશાની છે. -3 x 7. હવે લેસ ધેનની નિશાની હોય તો એક વાત ધ્યાનમાં રાખવાની કે આ જે x છે એ -3 અને 7ની વચ્ચેની સંખ્યાઓ હશે, પણ -3 અને 7 એમાં આવશે નહીં. બરાબર. લેસ ધેનની નિશાની છે એટલે કે કહેવા શું માંગે છે, સંખ્યાઓ -3 અને 7ની વચ્ચેની એટલે કે બે સંખ્યાઓ પોતે અંદર આવશે નહીં. માટે એ બરાબર આવશે -3 તો નહીં આવે પણ -2 આવી શકે. બરાબર. -2, -1, 0, 1, 2, 3, 4, 5 અને 6. બસ અહીંયા આપણે અટકી જવાનું. કેમ કે -3 અને 7 આપણે આમાં લેવાના નથી. એટલે અહીંયા આપણે લખી શકીશું ગણ એ બરાબર -2, -1, 0, 1, 2, 3, 4, 5, 6. આ થઈ યાદીની રીતે. બરાબર. યાદીની રીતે લખવા માટે સૌથી પહેલાં શરત જે આવશે ને, તમને એવું કહે ને કે નીચેના ગણને યાદીની રીતે લખો, એનો અર્થ એ થયો કે તમને જે ગણ આપેલો છે ગુણધર્મની રીતે આપેલો છે. હવે તમને એ બરાબર યાદીની રીત આ રીતે આપેલી હોય તો આના પરથી તમારે ગુણધર્મની રીતે લખવું હોય તો ઉપર જે છે આ જો સવાલ હોય તો ઉપર અહીંનો જવાબ થયો કે ભાઈ આનો ગુણધર્મ એટલે x જ્યાં x એ પૂર્ણાંક છે, -3 x 7. આ છે ગુણધર્મની રીત અને આ છે યાદીની રીત. બંને એકબીજાના પૂરક છે. યાદીની રીત આપેલી હોય તો એના પરથી ગુણધર્મની રીતનો ગણ મળે અને ગુણધર્મની રીતનો ગણ આપેલો હોય તો એના પરથી તમને યાદીની રીતનો ગણ મળી જાય.
બીજું છે ગુણધર્મની રીતે અહીંયા લખેલું છે કે બી બરાબર એક્સ, જ્યાં એક્સ એ 6 કરતાં નાની પ્રાકૃતિક સંખ્યા છે. તો 6 કરતાં નાની પ્રાકૃતિક સંખ્યાનો જે ગણ છે, પ્રાકૃતિક સંખ્યાનો ગણ n, એ n બરાબર આપણે શું લખીએ છીએ? પ્રાકૃતિક સંખ્યા ગણ nની શરૂઆત 1 2 3 4 5 અપ ટુ ઇન્ફિનિટી સુધી થાય. બરાબર, 1 2 3 4 5 અપ ટુ ઇન્ફિનિટી. તો અહીંયા તો 6 થી નાની પ્રાકૃતિક સંખ્યા કીધેલી છે 6 7. તો 6 થી નાની પ્રાકૃતિક સંખ્યાઓ કઈ થઈ? આ થઈ 1 2 3 4 5. માટે અહીંયા આવશે બી બરાબર 1 2 3 4 5. કેમ કે 6 કરતાં નાની લેવાની છે, એટલે 6 પોતે તો એમાં ના આવે ને. 6 કરતાં નાની એટલે 6 કરતાં નાની 5 4 3 2 અને 1 આવશે. અને પ્રાકૃતિક સંખ્યા છે એટલે 1 સુધી જ આવશે. બરાબર, પૂર્ણાંક સંખ્યાઓ હોય તો હજુ 0 -1 -2 -3 થી આ બાજુ જઈ શકે. ચાલો, સી બરાબર એક્સ, જ્યાં એક્સ એ જેના અંકોનો સરવાળો 8 હોય તેવી 2 અંકોની સંખ્યા છે. 2 અંકોની એવી સંખ્યા કે જેના અંકોનો સરવાળો 8 હોય. બરાબર, તો હવે એવા અંકો જો આપણે લઈએ તો સૌથી પહેલાં તો આપણે 1 થી શરૂઆત કરીએ કે ભાઈ 1માં અંક કીધેલા છે એટલે 1માં કેટલા ઉમેરીએ તો 8 આવે, તો 7 આવશે. પછી 2માં કેટલા ઉમેરીએ તો 8 આવે, તો એ આવશે 6. પણ હા, અંકમાં 0 પણ આવે ને, પણ 0માં તમે 1 2 3 પણ 0 એ તો ના લખી શકાય. હા, 8 0 હજુ લખી શકાય. બરાબર, આપણે 3 લઈએ પહેલાં, તો 3 એમાં 5 ઉમેરીએ તો 8 આવે. ત્યાર પછી આવશે 4, તો 4માં 4 ઉમેરીએ તો 8 આવે. 5, તો 5માં 3 ઉમેરીએ તો 8 આવે. 6માં 2 ઉમેરો 8 આવી જાય. અને પછી 7માં 1 ઉમેરો 8 આવે. ને છેલ્લે આવશે 8. 1 થી 8 અંકનો સરવાળો, એટલે કે 8માં હવે તમે શું ઉમેરો તો 8 આવે, તો 8માં 0 ઉમેરો તો 8 પોતે 80 આવી જાય. બરાબર, ચાલો, એટલે અહીંયા આવશે ગણમાં સી બરાબર 17 26 35 44 53 62 71 અને 80. એક્સ, જ્યાં એક્સ જેના અંકોનો સરવાળો 8 થાય. તો અહીંયા જુઓ, અહીંયા જેટલા પણ અંક છે એ બધાનો સરવાળો 8 થશે. અને એક પણ અંક એવો નથી કે જે આપણે રિપીટ કર્યો હોય. બરાબર, એક પણ સંખ્યા અહીંયા આપણે રિપીટ કરી નથી. ચાલો હવે ડી જોઈએ કે ડી બરાબર એક્સ, જ્યાં એક્સ એ 60નો ધન અવયવ હોય. તો હવે અવયવ પાડવા માટે સૌથી પહેલાં આપણે શું લેવું પડે? 1 થી શરૂઆત કરીએ તો 1 ગુણ્યા 60. 60 તો વિભાજ્ય છે. 60નો ધન અવયવ હોય તેવી અવિભાજ્ય સંખ્યા લેવાની છે. અવિભાજ્ય સંખ્યા તો 1 ગુણ્યા 60 આપણે કરીએ તો 1 તો અહીંયા આવી જાય. 1 નહીં આવે, કેમ કે 1 એ વિશિષ્ટ સંખ્યા છે માટે. એટલે 1 તો નહીં આવે. ને 60 જે છે એ વિભાજ્ય સંખ્યા છે એટલે એ પણ ના આવે. ત્યાર પછી 2 લઈએ તો 2 ગુણ્યા 30 બરાબર 60 થાય. અને 2 એ અવિભાજ્ય સંખ્યામાં આવે છે. ત્યાર પછી આવશે 3, તો 3 ગુણ્યા 20 60 આવે. 3 એ અવિભાજ્ય છે, 20 એ વિભાજ્ય એટલે એ પણ નહીં આવે. હવે 4, પણ 4 એ વિભાજ્ય થાય. 15 ચોક 60 થાય, પણ બંને કેવા થાય? વિભાજ્ય થાય એટલે એ નહીં આવે. 5, તો 5 સાથે 12 પંચા 60. બરાબર, એટલે 2 3 ને 5 જ એવી સંખ્યાઓ મળશે કે જેમાં 60નો ધન અવયવ એવો મળે કે જે અવિભાજ્ય સંખ્યા હોય. એ સિવાયની કોઈ પણ સંખ્યાઓ તમે લેવા જશો તો એ બધી બેકી સંખ્યાઓ આવશે ને. 30 20 12 15 4. બરાબર, એ બધા જે અવયવ છે, જે 60ના અવયવ છે, એ બધી વિભાજ્ય સંખ્યાઓ છે. અવિભાજ્ય સંખ્યામાં ફક્ત 2 3 અને 5 આવશે. ચાલો હવે આગળ 5મું જોઈએ કે ટ્રિગોનોમેટ્રી શબ્દના મૂળાક્ષરોનો ગણ.
તો અહીંયા આપણે એવી રીતે ગણ બનાવવાનો કે જેમાં એક પણ વાર અક્ષરનું રિપીટેશન ના થાય. તો એકવાર ટી લઈ લઈએ, એકવાર આર લઈ લઈએ, એકવાર આઈ, પછી જી પણ આવી શકશે, ત્યાર પછી ઓ આવશે, ત્યાર પછી એન આવશે. હવે એન પછી ઓ છે પણ ઓ એકવાર આવી ગયો એટલે એ નહીં આવે. એમ આવશે, ત્યાર પછી ઈ આવશે. હવે જુઓ ઈ પછી ટી છે તો ટી એકવાર આવી ગયો છે, આર પણ આવી ગયો છે પણ વય નથી આવ્યો એટલે વય. બસ અહીંયા ગણ પૂરો. બરાબર. કેમ કે ટ્રિગોનોમેટ્રીમાં જેટલા પણ મૂળાક્ષર હતા એ બધા મૂળાક્ષરનો ઉપયોગ કરીને આપણે આ એક ગણ ઈ બનાવી દીધો છે. ફક્ત ધ્યાન એટલું રાખવાનું કે એક પણ અક્ષરનું રિપીટેશન ના થાય.